નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. કડીના બોરીસનાના ગ્રામજનો ન્યાયની માંગ સાથે રસ્તા ઉપર ઉતરે. હાઈવે જામ થતાં વાહનોની લાંબી કતાર લાગી. કડી તાલુકાના બોરીસના ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા રવિવારે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ હોસ્પિટલ દ્વારા અન્ય 19 લોકોને વધુ સારવારની જરૂર છે તેમ કહીને અમદાવાદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે બાદ સોમવારે મોડી રાત્રે 2 લોકોના મોત થતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણીને લઈને કડી તાલુકાના બોરીસના ખાતે આવેલ હાઈવે ચક્કા જામ કરી મૂકતા રોડ ઉપર બંને સાઈડ વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. વિસનગરના ભાંડુ નજીક અકસ્માતમાં યુવકનું મોત. રોષે ભરાયેલા લોકોએ વાહનો સળગાવ્યા. પોલીસે મામલો શાંત પાડ્યો. વિસનગર તાલુકાના ભાંડુ ગામે હાઈવે નજીક રોડ ઉપર સહયોગ હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં મહેસાણા ઊંઝા હાઈવે ઉપર રોડ ઉપર ડમ્પર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવ બાદ લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ અન્ય વાહનોને સળગાવ્યા હતા. જેથી આ અંગેની જાણ પોલીસને થતાં વિસનગર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક યુવકનું લાશનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. વિસનગરમાં પેરામાઉન્ટ ઇન્ટરનેશનલ નામની ઓફિસ બનાવી 36.29 લાખની છેતરપિંડી કરી. 3 શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ. વિસનગરમાં કાંસા ચોકડી નજીક ખોડિયાર માતાના મંદિર પાસે પેરામાઉન્ટ ઇન્ટરનેશનલ નામની ઓફિસ બનાવી યુવકોને વિદેશ મોકલવાની લોભામણી લાલચ આપી 3 શખ્સોએ ભેગા મળી 10 યુવકો પાસેથી રૂપિયા 36.29 લાખ પડાવી લઈ છેતરપિંડી કરતા આ બનાવ અંગે યુવકે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પાટણના યુવકને 20 દિવસમાં જ છોડી પરિણીતા પિયર જતી રહી. શાળાએ ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. પાટણના એક નિવૃત્ત 65 વર્ષીય ગૃહસ્થને તેમના એકના એક પુત્ર માટે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી પૈસા રૂપિયા 3,60,000 ખર્ચીને લવાયેલી યુવતી લગ્નના 20 દિવસ બાદ તેને પિયરમાં પાછી લઈ ગયા. દીકરીને પરત નહીં કરીને ગૂગલ પેથી પૈસા પડાવી કુલ 9 પૈકી 4 શખ્સોએ પાટણ આવી માથાકૂટ કરી ગંદી ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપી હતી. યુવકના પિતાએ છેતરપિંડી અને ઠગાઈ કરી હોવાના આક્ષેપો કરતી ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.